વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવના સમાચાર મળી રહ્યા છે। બાળકોનો જીવ જોખમમાં મૂકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહીને લઈને વિગતો મળી રહી છે। વિવિધ વિસ્તારોમાં 146થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાને ડિટેઇન કરાય છે। ટ્રાફિક પોલીસની 15થી વધુ ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરાય। નિયત મર્યાદાથી વધુ બાળકો બેસાડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડમાં ચાલતા વાહનોને ડિટેઇન કરી દેવાયા છે। આવનારા દિવસોમાં પણ આ સ્પેશિયલ ડ્રાઈવ યથાવત રહેશે। પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશનારા ભારે વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી। છતાં પણ એને વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ 15 જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે।